નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1458મો એપિસોડ અને 1458મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે વકફના વિવાદનું સત્ય છે શું, અને બીજો મુદ્દો છે કરે કોઈ અને ભરે કોઈ. ત્રણ ઘટનાઓ આજે સામે લઈને આવવાનો છું, જેની અંદર નાગરિકોનો કોઈ વાંક ગુનો નથી, સિસ્ટમમાં મોટો છેદ છે, રીતસરના રેકેટો થાય છે, સેટિંગ થાય છે, જેના કારણે નાગરિકોના જીવ જાય છે. એક મોટો પર્દાફાશ છે. પરંતુ શરૂઆત કરું વકફના વિવાદનું સત્ય છે શુંના મુદ્દાથી. સમગ્ર દેશની નજર અત્યારે લોકસભાની કાર્યવાહીને લઈને છે. લોકસભાની અંદર સતત 8 કલાક સુધી એક મહત્વના મુદ્દે ચર્ચા થઈ રહી છે, અને ચર્ચા છે વકફ એમેન્ડમેન્ટ બિલને લઈને. વકફ એમેન્ડમેન્ટ બિલ છે શું, કોના માટે ફાયદાકારક છે, અત્યાર સુધી જે વકફનો કાનૂન હતો તેની શું અસર થઈ, શું ન થઈ, વકફ કાનૂનની અંદર બદલાવ કરવો કેમ જરૂરી છે, આ તમામ મુદ્દાઓને સમજવા જરૂરી છે. આજે વકફ સંશોધન બિલ 2024 લોકસભામાં રજૂ કરાયું. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આ બિલ રજૂ કર્યું. આ બિલ દ્વારા વકફ બોર્ડની મિલકતોને કાયદાકીય દાયરામાં લાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. જો કે આ બિલ ભાજપ અને તેના સાથીઓ સમર્થન ચોક્કસ કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ અને ઇન્ડિયા એલાયન્સ તેના વિરોધમાં છે. કિરેન રિજિજુએ કહ્યું છે કે જો અમે આજે આ સુધારણા બિલ રજૂ ન કર્યું હોત તો અમે જે ઇમારત એટલે કે સંસદ ભવન છે તેના પર પણ વકફ દાવો કરી શકતે. જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં ન આવી હોત તો ઘણી અન્ય મિલકતો પણ રદ થઈ ગઈ હોત. સરકારનું કહેવું છે કે વકફ એમેન્ડમેન્ટ બિલનો ઉદ્દેશ દેશમાં વકફ પ્રોપર્ટીના સંચાલન અને વહીવટમાં સુધારો કરવાનો છે. વકફ એક્ટ 1995માં મુસ્લિમો દ્વારા દાનમાં આપવામાં આવેલી મિલકતોના સંચાલનનું નિયમન કરે છે. તો આ બિલ મુદ્દે વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહ્યું છે. તેઓ આ બિલને ગેરબંધારણીય અને મુસ્લિમ વિરોધી ગણાવી રહ્યા છે. વકફ બિલ પર મુસ્લિમ સંગઠનનો દાવો છે કે નવો સુધારો પસાર થયા બાદ કલેક્ટર રાજ અસ્તિત્વમાં આવશે, અને કઈ મિલકત વકફની છે અને કઈ નહીં તે અંગે વકફ ટ્રિબ્યુનલનો નિર્ણય આખરી રહેશે નહીં. અત્યાર સુધીમાં આ સત્તા વકફ ટ્રિબ્યુનલની હતી. સરળ ભાષામાં સમજીએ તો કોઈ એક સંપત્તિ છે અને સંપત્તિ ઉપર કોઈ દાવો કરે છે વકફ બોર્ડ કે આ સંપત્તિ વકફ બોર્ડની છે, તો જે તે વ્યક્તિ પાસે જે તે વ્યક્તિના કબજામાં એ સંપત્તિ છે એ વ્યક્તિ અદાલતમાં હાલ નથી જઈ શકતો. એને વકફ ટ્રિબ્યુનલમાં જવાનું હોય અને એને સાબિત કરવાનું હોય કે આ મારી સંપત્તિ છે. જ્યારે વકફ એ સંપત્તિ લે છે કે જે અલ્લાહને મળેલું દાન છે, એ સંપત્તિનું નિયમન વકફ બોર્ડ કરે છે. ખેર, પ્રસ્તાવ મુકાયો ત્યારે કિરેન રિજિજુએ શું કહ્યું અને અમિતભાઈ શાહે આ જ મુદ્દે શું કહ્યું, બંને સાંભળી લઈએ. दिल्ली के अंदर में हमारा सीजीओ कॉम्प्लेक्स है, पार्लियामेंट बिल्डिंग है, कई प्रॉपर्टीज है, और इसको वक्फ बोर्ड, दिल्ली वक्फ बोर्ड ने क्लेम किया कि ये वक्फ प्रॉपर्टीज है. उसके बाद ये केस चल रहा था अदालत में. उस समय यूपीए सरकार ने पूरा सारा जमीन को डी नोटिफाई करके वक्फ बोर्ड को दे दिया. 123 प्रॉपर्टी. अगर आज हम ये संशोधन लेके नहीं आते तो जिस सदन में हम बैठे हैं, ये पार्लियामेंट बिल्डिंग, इसको भी क्लेम किया जा रहा था. एयरपोर्ट, बसंत विहार. और अगर नरेंद्र मोदी जी का सरकार नहीं आते, अगर यूपीए का सरकार कंटिन्यू रहता तो क्या क्या बिल्डिंग को डी नोटिफाई किया जाना था. 123 प्रॉपर्टी को तो डी नोटिफाई किया. कोई भी फैसला मान्यवर कायदे की कोर्ट से बाहर कैसे हो सकता है? कोई भी फैसला हो, ये देश की अदालत वो फैसले तक रीच नहीं रखेगी. नागरिक ग्रीवेंसेस लेकर कहां जाएंगे? जिसकी भूमि हड़प कर ली गई वो कहां जाएगा? ऐसा नहीं चलेगा. आपकी वोट बैंक के लिए आपने किया था, हम खारिज कर रहे हैं.
ऐसा नहीं चलेगा। अदालत में जाइए, जिसको ग्रीवेंसीज है इधर और साइड से, और अदालत न्याय करेगी। न्याय के लिए तो अदालतें बनी है। और मान्यवर, यहां एक सदस्य ने तो कह दिया माइनॉरिटी इस कानून को स्वीकार नहीं करेगी। क्या धमकाना चाहते हो भाई? संसद का कानून है, सबको स्वीकार करना पड़ेगा। स्वीकार नहीं करेंगे मतलब क्या है? कैसे बोल सकते हैं कोई हम कानून को स्वीकार नहीं करेंगे? ये कानून भारत सरकार का है, हर एक पर बंधन करता होगा और इसको स्वीकार करना पड़ेगा। सामान्य संजोगों हूँ तो बोलीशમાં ગુજરાતને લગતા જ મુદ્દા હું ઉઠાવતો હોઉં છું અને હું તો બોલીશ કાર્યક્રમ છે પણ એના માટે કે આપણા લોકોના મુદ્દા, આપણા ગુજરાતના મુદ્દા સરકાર સુધી પહોંચે, આપણી સારી વાતો પણ સરકાર સુધી પહોંચે, સમાજ સુધી પહોંચે, જ્યાં સુધારની જરૂર છે પણ પહોંચે। પરંતુ આજે આ મુદ્દો એટલે ઉઠાવી રહ્યો છું કે આજની તારીખમાં દેશમાં સેના અને રેલવે પછી સૌથી વધુ જમીન સંપત્તિ હોય તો વકફની છે। સાથે જ ગુજરાતની અંદર પણ વકફની સંપત્તિને લઈને અનેક વિવાદો ટ્રિબ્યુનલમાં ચાલી રહ્યા છે। એટલે તમામને લાગુ પડતો આ એમેન્ડમેન્ટ છે એ કોઈને ગમતું હોય તો પણ, ન ગમતું હોય તો પણ તમામને લાગુ પડે છે। આ હકીકત છે। કોઈ સંપ્રદાય ધર્મ સવિશેષ માટે નથી। જમીનને લગતા જે પણ એમેન્ડમેન્ટ થવાના છે તેના ફાયદા કે ગેરફાયદા તમામને થવાના છે। આ બિલ રજૂ થઈ ચૂક્યું છે। લોકસભાની અંદર એનડીએની બહુમતી છે અને સમર્થન વધુ છે, ત્યારે સ્પષ્ટ લાગી રહ્યું છે કે મતદાન થશે તો આ બિલ લોકસભામાં પાસ થશે। આવતીકાલે રાજ્યસભામાં આ બિલ રજૂ કરવામાં આવશે, ત્યાં પણ આ રીતે ચર્ચા થશે અને જો પાસ થાય તો પછી એ કાનૂન બનવા માટે રાષ્ટ્રપતિ પાસે જશે। સરળ ભાષામાં સમજવું છે એક્ઝેક્ટલી વકફ છે શું, એમેન્ડમેન્ટ બિલ કેમ રજૂ કરાયું છે અને તમામ પક્ષો આ મુદ્દે શું કહી રહ્યા છે તો વિરોધ કેમ કરી રહ્યા છે। આસિમભાઈ કુરેશી એડવોકેટ છે, સુફી અનવર હુસૈન પૂર્વ સભ્ય ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ અને પ્રેરકભાઈ શાહ ભારતીય જનતા પક્ષના નેતા છે। કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે। અમે કોંગ્રેસને આમંત્રણ ચોક્કસથી આપ્યું હતું કે તમે પણ વિરોધ કેમ કરી રહ્યા છો એનો પક્ષ મૂકી શકો, પરંતુ કોંગ્રેસે આ મુદ્દે ચર્ચામાં ભાગ લેવું યોગ્ય નથી માન્યું। કોંગ્રેસનો અબાધિત અધિકાર છે। લોકસભાની અંદર ચોક્કસથી ચર્ચામાં કોંગ્રેસ છે અને વિરોધ કરી રહ્યું છે। સૌથી પહેલાં પ્રેરકભાઈ આપણી પાસેથી જાણવું છે શું જરૂર પડી કે જે કાનૂન છે એક્ઝિસ્ટિંગ એની અંદર એમેન્ડમેન્ટ કરી નવો કાનૂન બનાવવાનો પ્રયાસ કરવો પડ્યો, બિલ રજૂ કરવું પડ્યું? રોનકભાઈ, આપે ખૂબ સારો આ મુદ્દો ઉઠાવ્યો છે અને હમણાં આપે માન્ય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબની પાર્લામેન્ટની સ્પીચ બતાવી તો એની અંદર પણ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે કોઈપણ જગ્યાને પોતાની કરી દે કે ભાઈ આ વકફની જગ્યા છે। આપ સુરતની અંદર રહેલા છો, આપને સુરતને બહુ સારી રીતે જાણો છો, તો સુરતમાં મુગલીસરા વિસ્તાર આ જગ્યાએ વકફે પોતાની જગ્યા કહી દીધી હતી। આવી જ સુરત કોર્પોરેશનની પણ અનેક જગ્યાઓ માટે વિવાદ ચાલી રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યાઓ માટે વિવાદ ચાલી રહ્યો છે। આ તો કોર્પોરેશન છે તો એ પોતે લડી પણ શકે। કદાચ કાલ ઉઠીને તમારી જગ્યા માટે કોઈ વિવાદ કરે તો તમે તો કદાચ વ્યક્તિગત રીતે સામે લડી પણ ના શકો। અને ન માત્ર આ જગ્યા, સંસદની જગ્યા માટે પણ એવું કહેવા માંડ્યા કે આ સંસદની જગ્યાએ વકફની જગ્યા છે। જે જગ્યાએ પ્રયાગરાજ મહાકુંભ થયો એ જગ્યાએ એમની જગ્યા છે એ રીતે કહે છે। કલકત્તામાં આઈટીસી વિન્ડસર હોટલ છે એ જગ્યા વકફની જગ્યા છે એવું કહેવા માંડ્યા। એટલે જે પ્રકારે એક પછી એક પ્રોપર્ટી હડપવાનો જે પ્રયત્ન થયો આને રોકવો પણ જરૂરી અને એટલા માટે થયો કે 2013માં યુપીએ સરકારે તુષ્ટિકરણના ભાગરૂપે ત્યારે વકફની અંદર અમેન્ડ કર્યું હતું। સાથે સાથે એ જ સમયે 2006ની અંદર સચ્ચર કમિટીનો એક રિપોર્ટ આપ્યો હતો। કેવા પ્રમાણેમાં ધાંધલી થતી હતી એ પણ સમજવા જેવું છે કે વકફની કુલ જે સંપત્તિ છે એના આધારે 12,000 કરોડ રૂપિયાની આવક વકફ બોર્ડને થવી જોઈએ, એની જગ્યાએ માત્ર 163 કરોડ રૂપિયાની આવક થતી હતી। 2020ની અંદરથી લઈને 2024 વચ્ચે એની સંપત્તિ ડબલ થઈ છે, પણ એ આવક 99% ઘટી અને માત્ર 1,26,00,000 રૂપિયા રહી ગઈ। એટલે ક્યાંક ને ક્યાંક એમાં ધાંધલી થતી અને ખરેખર વકફની જગ્યાનો ઉપયોગ એ સામાન્ય ગરીબ મુસલમાનો છે એની ભલાઈ માટે થવો જોઈએ, જેમના માટે હોસ્પિટલ બનવી જોઈએ, શાળા કોલેજ બનવી જોઈએ, કોઈ યુનિવર્સિટી બનવી જોઈએ, એની જગ્યાએ એ કાર્યો માટે થતો નથી। માત્ર કેટલાક ચોક્કસ વર્ગ 1% વર્ગને જ એનો લાભ મળતો હતો અને સરકારે આ વ્યવસ્થાને દૂર કરવા માગે છે ને એટલા માટે જ આ વકફની સંપત્તિનું સેન્ટ્રલાઇઝેશન પોર્ટલ બનાવવા માગે છે કે જેથી કરીને સામાન્ય મુસલમાન જે છે
એ પણ વકફની સંપત્તિ જોઈ શકે, એમાંથી કેટલી આવક થાય છે, એનો ક્યાં ખર્ચ થાય છે, આ તમામ વસ્તુઓનું પ્રાવધાન. સાથે સાથે મેં કહ્યું કે માત્ર 1% વર્ગને એનો લાભ મળતો હતો. આજે વકફ બોર્ડની અંદર કમ્પલસરી હવેના જે કાયદા પ્રમાણે 2 મુસ્લિમ મહિલા એ સભ્યો હોવી જોઈએ, એટલે કે મહિલા સશક્તિકરણને પણ આનાથી બળ મળશે. એટલે જે લોકો અત્યારે વકફ બોર્ડનો આ જે સંશોધન બિલ જેનો વિરોધ કરે છે એ લોકો મહિલા વિરોધી બી છે. સાથે સાથે વકફ બોર્ડની અંદર બોહરા, આગા ખાન અને શિયાસનું પણ પ્રતિનિધિત્વ મળશે, એટલે કે આ સર્વસમાવેશી થશે. માત્ર જે લોકો વિરોધ કરી રહ્યા છે આ એ લોકો છે કે જ્યારે CA NRC કાયદાની વાત આવી ત્યારે કહેતા હતા કે મુસલમાનોની નાગરિકતા છીનવાઈ જશે. આજે CA કાયદો લાગુ થઈ ગયો છે, મને સમગ્ર દેશમાં એક ઉદાહરણ બતાવો કે મુસલમાનોની નાગરિકતા ગઈ હોય. આ એ લોકો છે કે જ્યારે ટ્રિપલ તલાક આવ્યો ત્યારે પણ એનો વિરોધ કરતા હતા, અને એ વખતે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કોર્ટમાં ઓફિશિયલ એ પ્રકારે કીધું હતું કે ટ્રિપલ તલાક ગેરસંવિધાનિક કરવામાં આવશે તો મુસ્લિમ મહિલાઓને મુસ્લિમ પુરુષો દ્વારા માર મારવામાં આવશે. મુસ્લિમ મહિલાઓ હજી એમ સમજ નથી રાખતી કે પોતાનો નિર્ણય પોતે જાતે લઈ શકે. આ પ્રકારના જેમણે કોર્ટમાં ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું હતું. આજે ટ્રિપલ તલાકનો કાયદો દૂર કર્યો પછી ટ્રિપલ તલાકના કેસમાં પણ 80% ઘટાડો થયો છે. અને તમે કોઈ પણ જે સંપત્તિ હોય, દાન તમે એ ચીજનું કરી શકો કે જે પોતાની સંપત્તિ હોય. આ જે નવા કાયદા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ એ જમીનનું જ દાન આપી શકશે કે જે જમીને પોતાના નામે રજીસ્ટર હોય. બીજાના નામે રજીસ્ટર જમીને તમે દાન કરો એ પ્રકારનું ક્યારેય ન થઈ શકે. સાથે સાથે વકફ ઓલ ઓલાદ અંતર્ગત મહિલાઓને પણ વકફની જમીનમાં ઉત્તરાધિકારી માનવામાં આવશે, જેનો મતલબ જે પરિવારે વકફની જમીન વકફ ઓલ ઓલાદ અંતર્ગત આપી હશે એ જે જગ્યા હશે એ પ્રોપર્ટી હશે એમાંથી જે આવક થશે એમાં પુરુષ સભ્યની સાથે મહિલા સભ્યને પણ એની આવકનો ભાગ મળશે. એટલે એક રીતે કહીએ તો આ સર્વસમાવેશી છે. અને જે લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે પણ ખોખલો વિરોધ કરી રહ્યા છે. આજે જ આપ સંસદનું જોયું હોય તો અખિલેશ યાદવ વકફ બિલની વિરુદ્ધમાં બોલવાની જગ્યાએ ભાજપે હજી રાષ્ટ્રીય અધ્યક્ષ નથી કર્યા, બેરોજગારીની શું સમસ્યા છે, મોંઘવારીની શું સમસ્યા છે. એટલે એ ચોક્કસ. અને ખુદ લાલુ યાદવનું 7/5/2010નું સ્ટેટમેન્ટ એ અત્યારે વોટ્સઅપ પર મીડિયા ઉપર તમામ જગ્યાએ ફરે છે, જે લાલુ પ્રસાદ યાદવે પોતે સંસદની અંદર કહ્યું હતું કે વકફ બોર્ડે વિરુદ્ધની અંદર કડક કાયદો બનાવવો જોઈએ. એણે ખૂબ મોટા પ્રમાણમાં અવૈધ સંપત્તિ એ હડપી લીધી છે. એટલે જે લોકો અત્યારે વિરોધ કરે છે પણ માત્ર એમની રાજનીતિક મંશા છે, એમણે રાજકીય રોટલા શેકવા છે એટલા માટે. પરંતુ આ કાયદાની જરૂરિયાત પણ એટલા માટે છે કે આજે જો મુસ્લિમ સમાજ અલ્પસંખ્યકની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતો હોય, જ્યારે વકફની સંપત્તિ જેમ આપે કીધું કે સેના અને રેલવે પછી દેશમાં 3જા નંબરની સૌથી વધુ સંપત્તિ એ વકફ જોડે હોય, સમગ્ર વિશ્વના જે વકફ બોર્ડ જેમાં સૌથી વધુ સંપત્તિ એ ભારતના વકફ જોડે હોય, અને છતાંય જો ભારતમાં મુસલમાન ગરીબ હોય, એમની સ્થિતિ સુધરતી ના હોય તો નિશ્ચિતપણે વિચાર કરવો જોઈએ કે આમાં ક્યાં ઘોટાળા થાય છે, ક્યાં ધાંધલી થાય છે, એનું ઓડિટ થવું જોઈએ, એનો રિપોર્ટ પણ આવવો જોઈએ અને સામાન્ય મુસલમાનને ખબર પડવી જોઈએ. એટલે મુસલમાનોનો સર્વાંગી વિકાસ થાય, એમની ભાગીદારી વધે, મહિલા સશક્તિકરણ થાય, એટલા માટે થઈને આ કાયદાની અંદર આ સંશોધન કરવાની જરૂરત પડી છે. અસીમભાઈ, વિપક્ષ વિરોધ કરે છે, રાજકીય વિરોધ હોઈ શકે, કેટલાક મુસ્લિમ સંગઠનોએ પણ વિરોધ કર્યો છે. શું કારણ જે એમેન્ડમેન્ટ બિલ રજૂ થઈ રહ્યું છે તેનો વિરોધ કરવા પાછળ? જ્યાં સુધી વિરોધ કરવાનો તાલ્લુક છે તો એ ઇન્ટેન્શન ઉપર છે. એક પ્રજા જેને એવું ફીલ થવા માંડ્યું છે કે પ્રાઇમ મિનિસ્ટર એ એમને અબ્યુઝ કરે છે, હોમ મિનિસ્ટર એમને અબ્યુઝ કરે છે, પર્સનલી અબ્યુઝ કરે છે, એમના ધર્મને અબ્યુઝ કરે છે. એ લોકોને એવી રીતની ભાષા હોય છે કે એવું નથી લાગતું કે પ્રાઇમ મિનિસ્ટર બધાના છે. એક પર્ટિક્યુલર રાજ્યના CM છે જે એવી રીતના બયાન આપી રહ્યા છે, એવી રીતની એ લોકોની વોક્યુબ્યુલરી છે કે જેનાથી એવું લાગે છે કે કોઈ કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ ઉપરથી નહીં પણ કંઈ એક અમુક આઈડિયોલોજીના સિકંજામાં રહીને એવી રીતની વાતો કરે છે. એવી રીતના મીડિયામાં, જે સોશિયલ મીડિયામાં, ટીવીમાં એવી રીતની ટોપિકને, એક સેન્સિટિવ ટોપિકને એવી રીતે ચર્ચવામાં આવે છે રોજ. સબસ્ટેન્શિયલ ટોપિક્સને બાજુમાં મૂકીને એવી રીતના ટોપિક્સને મૂકવામાં આવે છે તો લોકોને એવું લાગી રહ્યું છે કે દે આર નોટ અવર વેલવિશર્સ. તો હવે એ લોકો જો ભલાઈનું પણ કામ કરશે તો એની ઉપર શંકા પેદા થશે જ.
કારણ કે તમે એવો માહોલ બનાવી રહ્યા છો, તમે એવી રીતની સમાજમાં એ આપી રહ્યા છો ઇમ્પ્રેશન ગવર્મેન્ટની કે આ ગવર્મેન્ટ જે છે એ માત્ર ને માત્ર એક પર્ટિક્યુલર કોમ્યુનિટી માટે છે અને બીજી કોમ્યુનિટી માટે નથી, એવી રીતનો આપણે એ લોકોને મેસેજ આપ્યો છે કોમ્યુનિટીને. એટલે કોમ્યુનિટીને શંકા થાય છે કે ભાઈ એ લોકો જે આપણને એબ્યુઝ કરી રહ્યા છે આપણા વેલવિશર કઈ રીતના હોઈ શકે. તો જે બિચારા અભણ લોકો છે એમને ખબર નથી પડતી, તો એ લોકો પણ એવું કરે છે. જે સમજદાર જે છે એમના પોલિટિકલ ઇસ્યુ હોઈ શકે. તો આવી રીતનું છે. પણ જ્યારે ભાઈએ કીધું કે ભાઈ આવી રીતની પ્રોપર્ટી જે લઈને વકફ, અગર જો ગવર્મેન્ટનો એવો ઇન્ટેન્શન હોય કે આ પ્રોપર્ટી અમે જે પચાવી પાડી છે લોકોએ અને એનો દુરુપયોગ થયો છે, એ પ્રોપર્ટીને બધાને પાછી લઈને એની ઉપર મુસ્લિમો જે મેક્સિમમ અંડર પુઅર્ટી લાઇન જીએ છે, જેમની પાસે રોટી કપડાં મકાનનું પ્રોબ્લેમ છે, એ લોકોને ત્યાં વસાહત બનાવીશું, એ લોકોના એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન બનાવીશું, એ લોકો માટે સારી બીજી ફેસિલિટી બનાવીશું. તો એ વેલ એન્ડ ગુડ. અગર જો એવું હોય તો બહુ સારી વાત છે. પણ અહીંયા એવું થયું છે કે જેવી રીતે હું આ ટોપિકથી જરા હટીને એક એક્ઝામ્પલ આપું છું કે અમેરિકન મીડિયા જે છે એને કોઈને એલિમિનેટ કરવાનું હોય છે તો પહેલાં એનું કેરેક્ટર એસેસિનેશન કરે છે અને પછી એને દુનિયાની નજરોમાં વિલન બનાવીને પછી એલિમિનેટ કરી નાખે છે. એ માણસ કેટલો પણ સારો હોય કે ખોટો હોય, આ એક નોશન થઈ ગયું છે. એવી રીતે જ્યાં આ બિલ લાવવામાં આવ્યું એની પહેલાં એવું પ્રોપેગેશન કરવામાં આવ્યું કે ભાઈ આ વકફ પાસે તો રેલવે અને મિલિટરી પછીની એટલી મોટી જમીન છે. પ્રેક્ટિકલ શું છે, ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, તમે કહો કે વકફ પાસે ક્યાં જમીન છે? આ બધી જમીનો ગુજરાત હાઈકોર્ટની પાછળ એક દરગાહ છે, આપણે અહીંયા સરખેજ રોજાની પાછળ જગ્યા છે, ત્યાં હાઈ રાઇઝ બિલ્ડિંગો ઊભી છે, બધી પ્રાઇવેટ છે અને એની પાછળ કોણ છે? પોલિટિશિયન્સ. આ બધાએ કબજો કરી લીધો છે. વકફ પાસે જમીન છે ક્યાં? ગ્રાઉન્ડ રિયાલિટી આ છે જ નહીં. તો શું તમે આ લોકોની સામે એક્શન લેશો? આમાં કયા કોણ મિનિસ્ટર ઇન્વોલ્વ છે? વકફે એક્શન લેવા માટે કેવું છે? વકફની માલિકીની હોય, વકફ પાસે હોય, વકફની માલિકીની જમીન ઉપર એન્ક્રોચમેન્ટ થયું છે. વકફમાં ધાંધલી થઈ છે, એમની સાથે હું સંમત છું. ગવર્મેન્ટ સાથે હું સંમત છું. જો ધાંધલી કરતા હોય એ બોર્ડ જોડે સત્તા ન જોવી જોઈએ. યસ, તો એ પણ તો હકીકત છે. અને બીજું આટલા રૂપિયાની આવક પછી પણ મોટા ભાઈ આ 5 સ્ટાર હોટલ જે આંકડો હતો 15,000 રૂપિયા ભાડેથી આપી કોને આપી? તો એની ઉપર ઇન્કવાયરી થવી જોઈએ. તો પછી એ બોર્ડના અધિકાર નથી વ્યવહાર કરવાનો. ગલત ઇન્ટરેસ્ટ. હું એમની સાથે છું, હું ગવર્મેન્ટની સાથે ઓપોઝ નથી કરતો. સવાલ એ છે કે પછી મુસ્લિમ કોમ્યુનિટી માટે એ વકફની જમીનનો યુઝ થવો જોઈએ, એ વાત હકીકત છે. અને બીજું અહીંયા તમે શું કરવા માંગો છો? હમણાં હોમ મિનિસ્ટરે એવું બયાન આપ્યું કે તમે કોર્ટ કચેરીમાં જાઓ તમારા ટાઇટલ માટે અને યુ આર ગિવિંગ અ પાવર ટુ ધ કલેક્ટર. કલેક્ટરને શું પાવર છે ટાઇટલ ડિસાઇડ કરવાના? એ રેવન્યુ ઓથોરિટી છે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જો એને માની લઈએ CRPCમાં તો એની પાસે પણ પાવર ટાઇટલ ડિસાઇડ કરવાના પાવર્સ નથી. તો તમે ટાઇટલ ડિસાઇડ કરવાના પાવર કોને આપી રહ્યા છો? તો તમારું જે એક્ટનું પેટર્ન, એની ફ્રેમવર્ક, એનું જે સ્ટ્રક્ચર છે, ધીસ ઇઝ ફોલ્ટી. ખેર સુફી સાહેબ, આપ શું માનો છો? વકફની, આપ તો ટ્રિબ્યુનલમાં છો, અનેક કેસ આવતા હશે. વકફની કાર્યવાહી કયા પ્રકારની રહી છે, નિષ્ઠા કયા પ્રકારની રહી છે, અને એમેન્ડમેન્ટ બિલ કેટલું જરૂરી હતું અથવા કેટલું બિનજરૂરી છે? પહેલાં આપણે જે 8 ઓગસ્ટના દિવસે જ્યારે આ એમેન્ડમેન્ટ પાર્લામેન્ટમાં રાખવામાં આવ્યું, ત્યાર પછી એ જ દિવસથી એક જાતનું એક નેરેટિવ સેટ કરીને એક હોબાળો કરવામાં આવ્યો કે આ મુસ્લિમ સમાજના હિતમાં નથી, મુસ્લિમ સમાજની વિરુદ્ધમાં છે. ત્યાર પછી જેપીસીની રચના થઈ. હવે જેપીસીની જ્યારે રચના થઈ ત્યારે જેપીસીએ એવું ડિસાઇડ કર્યું કે સમગ્ર દેશના મુખ્ય રાજ્યના મુખ્ય સ્થળો જઈને ત્યાં જેટલા જે સ્ટેક હોલ્ડરો છે એમની સાથે ચર્ચા કરીશું. એ જ પરિપ્રેક્ષમાં અમદાવાદમાં અહીંયા 27 સપ્ટેમ્બર 2024ના દિવસે એમનું આગમન થયું. એ પહેલાં એક એવો વિરોધનો એક એજન્ડા તૈયાર કરવામાં આવ્યો કે જેમાં એક સાજિશ જેને કહીએ કે એક પોલિટિકલ સાજિશ કે જેમાં એવો આખો સ્થાપિત કરવાનો ખેલ હતો કે પ્રાઇમ મિનિસ્ટરના રાજ્યમાં, ગૃહમંત્રીના રાજ્યમાંથી ખૂબ જ મોટો વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ કરનારા જે હતા એ મુઠ્ઠીભર લોકો હતા. એ દરમિયાન જ્યારે અમને પહેલાં એડવાન્સમાં થોડી ખબર પડી ગઈ કે આ રીતે આખું બધું આ આયોજન થઈ રહ્યું છે, એટલે અમે પણ થોડા અમારી રીતે એલર્ટ થઈ ગયા અને જેપીસીની અંદર જ્યારે
રજૂઆત કરવા માટે સમગ્ર રાજ્યમાંથી મુસ્લિમ સમાજના આગેવાનો, મંડળો, એમના જે સંગઠનો આવ્યા, ત્યારે તમે વિચાર કરો કે 22 સંગઠનોએ પોતાની રજૂઆત કરી. એ 22 સંગઠનોમાંથી માત્ર 6 સંગઠનો, જે મુસ્લિમ સમાજના 6 જ સંગઠનો હતા, એમણે આ વકફની વિરુદ્ધમાં રજૂઆત કરી. બાકીના 16 જે હતા, 16 સંગઠનો, હું આજે ફર્સ્ટ ટાઈમ આ વાત હું ઓપન કરી રહ્યો છું જેપીસીની, કે 16 સંગઠનોએ ત્યાં સમર્થન કર્યું કાયદેસર. ત્યાર પછી જેટલા જે જેપીસીના જે વિરોધ પક્ષના જે ત્યાં લીડરો આવીને બેઠા હતા, જે બહુ કૂદાકૂદી કરે છે, એમના મોઢા ત્યાં સિવાઈ ગયા કે ખરેખર અમને શું નડી રહ્યું છે, શું તકલીફ પડી રહી છે. એક એક વાતનું અહીંયાથી એટલે એનું પોસ્ટમોર્ટમ થયું. નાની નાની વાત ઉપર રજૂઆત થઈ કે અહીંયા ગુજરાત વકફ શું કામ કરી રહ્યું છે. 17,000 ટ્રસ્ટો છે સાહેબ, 17,000 ટ્રસ્ટો. 500 લોકો એકાઉન્ટ નથી આપી રહ્યા, ઓડિટ નથી કરાઈ રહ્યા. કોને જવાબદાર ગણશો? વકફ બોર્ડને કે વકફ ટ્રસ્ટોને? કરોડો રૂપિયાની જમીન, કરોડો રૂપિયાની સંપત્તિ લઈને બેઠા છે, પણ કોઈને જવાબ નથી આપવો. એકાઉન્ટેબિલિટી નથી, આન્સરેબલ નથી. વકફ બોર્ડના જે અધિકારીઓ છે એમને વારંવાર નોટિસો પાઠવે છે, વારંવાર એમને સમન સૂચના. ઘણી જગ્યાએ તો એવું પણ થયું છે હાલમાં વકફ બોર્ડમાં કે આવી જ નાગરદાઈના કારણે વકફ બોર્ડ દ્વારા વહીવટદારો નીમવામાં આવ્યા છે. હવે કેટલા વહીવટદારો નીમીશું? 17,000 ટ્રસ્ટો છે, કેટલા વહીવટદારો નીમીશું? ક્યાંય કોઈની જવાબદારી ફિક્સ થવી જોઈએ, એ નથી થતી. વકફના ટ્રસ્ટીઓ, વકફના મુતવલ્લીઓ વકફ બોર્ડને ધોઈને પી ગયા છે. આ પરિસ્થિતિ છે, વાસ્તવિકતા છે. આની ઉપર કોણ ચર્ચા કરશે? ઇન્ટ્રોસ્પેક્શન કરવું પડશે, આપણી જાતમાં જાગવું પડશે કે આ વકફની મિલકતોના સૌથી મોટા આપણે નુકસાન કરતા કોણ? તો કે મુસ્લિમ સમાજ. 1% લોકો, જે લોકોએ પોતાના જીવનમાં 1 રૂપિયાનું દાન નથી કર્યું, એવા લોકો મુતવલ્લી બનીને બેસી ગયા છે. જીવનમાં દાન નથી કર્યું 1 રૂપિયાનું, મિલકતો કરોડો રૂપિયાની ખાઈ ગયા છે. ભાડાની મિલકતો ખાઈ ગયા, પચાવી પાડી છે, મિલકતો હડપ કરી નાખી, પોતાના ભાણિયા, ભતીજા, સગાવાળાના નામે બધું શોપિંગ સેન્ટરો ઊભા કરી દીધા છે. કરોડો રૂપિયાની પ્રોપર્ટી આજે ગેરવલ્લે કરી નાખી છે. આનો જવાબદાર કોણ છે? સૌથી મોટો જે જવાબદાર છે મુસ્લિમ સમાજ પોતે છે. આજે જે રડી રહ્યા છે જે લોકો, એમને માટે વકફ એટલે શું? એટલે વકફ એટલે આવક રડવાનું સાધન. જે અત્યારે જે વિરોધ પક્ષો જે વિરોધ કરી રહ્યા છે ને, સૌથી વધારે પ્રોપર્ટી જો કોઈ હોય મુસ્લિમ સમાજની તો એ સૂફી સંતોની દરગાહોની છે, કબ્રસ્તાનોની છે, મકબરાઓની છે ને ઇમામવાળાઓની છે. જો એ સૂફી સંપ્રદાય જે છે એ વિરોધ નથી કરી શકતો, તો જે લોકો નોન બિલીવર જે છે, જે લોકો માનતા જ નથી, દરગાહમાં માનતા જ નથી, જે લોકો કબ્રસ્તાનમાં માનતા જ નથી, પાકી કબરને નથી માનતા, જે લોકો મકબરાને નથી માનતા, જે લોકો ઇમામબાળાને, ઇમામ હુસૈનના જે ઇમામબાળા જે હોય છે એને નથી માનતા, એવા લોકો વિરોધ કરવા નીકળ્યા છે. એ શરમજનક બાબત છે. મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે. જે લોકો સમજે છે કે આપણા બાપની બપોતી છે, આ મુસ્લિમ સમાજ આપણા બાપની બપોતી છે, એ લોકો પણ સમજી લે કે હવે મુસ્લિમ સમાજ તમારા દોરવાયાથી નહીં દોરવાય. આ ખોટા તમે જે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના જેટલા જે સભ્યો જે બેઠા છે એ નોન એક્ટિવ, નોન પરફોર્મન્સ એસેટ છે. મુસ્લિમ સમાજના માટે સર્વમાન્ય નથી. આ આપના માધ્યમથી હું કહી રહ્યો છું કે જે લોકો વિરોધ કરી રહ્યા છે એ ખોટો વિરોધ કરે છે, મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અસીમભાઈ, તમારી છેલ્લી કોમેન્ટ 1-2 લાઇનમાં કહેવું હોય તો જે એમેન્ડમેન્ટ થઈ રહ્યું છે, બિલ પાસ થઈ જશે, એને આપ ખુદ અંગત રીતે કેવી રીતે બોલવો છો? મેં કીધું એ પ્રમાણે જો ખરેખર ઇન્ટેન્શન ગવર્મેન્ટનું મુસ્લિમોને ફાયદો પહોંચાડવાનો હોય, એમને બેનિફિટ પહોંચાડવાનો હોય, એ લોકો માટે ગરીબ વર્ગના લોકોને એનાથી કંઈ રોજી મળતી હોય, એ લોકોને રહેવા માટેની સારી જગ્યા મળતી હોય, એ લોકોને સારો માહોલ મળતો હોય, એ લોકોને સારી કોલેજીસ, સારા ઇન્સ્ટિટ્યુશન મળતા હોય, હોસ્પિટલ મળતા હોય, તો ઇટ્સ ગુડ. અગર આ ઇન્ટેન્શન છે ગવર્મેન્ટનું, ઇટ્સ વેલ એન્ડ ગુડ. પ્રેરકભાઈ, 1 લાઇનમાં તમારે સમજાવવું હોય કે વકફનું એમેન્ડમેન્ટ બિલ પાસ અને કાનૂન બને તો મુસ્લિમ સહિત બાકીના તમામ નાગરિકોને શું ફાયદો થાય? જી, મુસ્લિમ સમાજની અંદર મુસ્લિમ સમાજની ભાગીદારી વધશે. આ જે વકફ કાનૂન બનશે એના કારણે જે પારદર્શિતા વધશે. જે સાહેબે કીધું કે વકફની પ્રોપર્ટીનો કેટલાક ચોક્કસ લોકો લાભ લઈ રહ્યા છે, એવું નહીં થાય, કારણ કે એનું ઓડિટ થશે. અને સાથે સાથે જે સમયની માંગ છે
કે જે મહિલા સશક્તિકરણ વધે, જેના કારણે મહિલાઓ આના ભાગીદાર બને અને મહિલા સભ્ય બનશે તો સ્વાભાવિક રીતે મહિલાઓને જોડાયેલી જે સમસ્યાઓ છે એનો પણ આનાથી ખૂબ મોટા પ્રમાણની અંદર ફાયદો થશે. એટલે ઓવરઓલ જોઈએ તો આ મુસ્લિમ સમાજના ખૂબ હિત કરતા બિલ છે અને માત્ર કેટલાક તત્વોએ રાજનીતિક રોટલા શેકવા માટે થઈને આનો વિરોધ કરી રહ્યા છે. ખેર, આજે ગૃહમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ જે પણ થશે એની અંદર ગેર મુસ્લિમ કોઈ નહીં હોય, તમામ મુસ્લિમ સભ્યો જ હશે. ગેર મુસ્લિમ નહીં હોય એ પણ સ્પષ્ટતા કરી છે. એ પણ કહેવામાં આવ્યું છે કે વકફ એમેન્ડમેન્ટ બિલને લઈ કેટલાક લોકો ભ્રમ ફેલાવે છે. કોંગ્રેસ હોતે તો ચોક્કસથી એમને પણ પૂછતે, એમનો પક્ષ મૂકવો જોઈએ અને મૂકવા દેવું એ મારી ફરજ પણ છે, પરંતુ કોંગ્રેસ ચર્ચામાં નથી જોડાયું. બિલ મુકાઈ ચૂક્યું છે, ચર્ચા થઈ રહી છે. થોડાક સમય બાદ મતદાન પણ થશે અને આવતીકાલે રાજ્યસભામાં એ બિલ મુકાશે. ખેર, ફરી એકવાર કહીશ, આ એટલા માટે ચર્ચા હતી કે એક માત્ર ધર્મ પૂરતી કે એક બોર્ડ પૂરતી વાત નહોતી, પણ તમામને પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે લાગુ પડે એવી વાત હતી, એટલે મેં આ મુદ્દે ચર્ચા કરી છે. હું તો પોલીસમાં લઈશ એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ. કરે કોઈ અને ભરે કોઈ, સેટિંગ કરી 2 નંબરના ધંધા કોઈ કરી જાય અને જીવ આપણા જાય. 3 સેટિંગનો પર્દાફાશ કરીશ વિરામ બાદ.